કરજણ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ પ્રોહિબિશનનો મોટો કેસ શોધી કઢાયો। ₹6.25 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપી પકડાયા। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચનાઓ અનુસાર ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલકત સંબંધી ગુનાઓ, બુટલેગર્સ, માદક પદાર્થોના ગુનેગારો અને નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં કરજણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક P.N. પટેલના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર B.M. પટેલની ટીમને ચોક્કસ બાતમીથી જાણ થઈ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ આવતા ટાટા 407 ટેમ્પો રજિસ્ટર્ડ નંબર GJ26U2147માં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે। કાર્યવાહી અને જપ્તી સાપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ નીચે આ ટેમ્પોને રોકી તપાસ કરતા પાછળના ડાલાના તળિયામાં છુપાવેલું ચોરખાનું મળ્યું। તેમાંથી નંગ 1704 બિયર ટીન કિંમત ₹3,74,880, એક મોબાઈલ ₹500 અને ટેમ્પો ₹2,50,50,000 મળ્યા। કુલ મુદ્દામાલની કિંમત ₹6,25,380 ડ્રાઈવર અને સાથીને પકડી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65E 98-2-81-83 हेठળ गुनो नोंधी कायदेसरनी कार्यवाही शुरू कराई है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।